આમોદ પંથકમાં પાવર ગ્રીડ કંપની માનસંગપુરામાં ખેડૂતને વળતર આપ્યા વગર ખેડૂતની માલિકીના ખેતરમાં હાઈ ટેન્શન ટાવરો નાખવાનું શરૂ કરવામાં આવતા ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। આમોદ તાલુકાના માનસંગપુરા ગામના રાજેશ બાલુભાઈ વસાવાના ખેતરમાં પાવર ગ્રીડ કંપનીના કોન્ટ્રાક્ટના માણસોએ ખેતરમાં ગેરકાયદેસર પ્રવેશ કરી ખેતરમાં ઊભો પાક નાશ કરી ખોદકામ કરી દીધું હતું, જેથી ખેતરમાં વાવેલા કપાસ, ઘઉં તેમજ તુવેરના પાકને વ્યાપક નુકસાન થયું હતું। જે બાબતે ખેડૂતે કંપનીના કોન્ટ્રાક્ટના માણસોએ પોતાના ખેતરમાં જ ખોદકામ કરવાની ના પાડતા ખેડૂતને મામલતદાર કચેરી તેમજ કલેક્ટર કચેરીએ ધક્કા ખવડાવવાની ધમકી આપવામાં આવી હતી, જેથી પાવર ગ્રીડ કંપનીની આ દમનકારી નીતિ સામે ખેડૂતોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે પાવર ગ્રીડ કંપનીની દમનકારી નીતિ સામે ખેડૂતોએ આમોદ મામલતદારને 2 વખત આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો હોવા છતાં કંપની દ્વારા ખેડૂતોના મહામૂલા ઊભા પાકનો નાશ કરી હાઈ ટેન્શન ટાવર ઊભો કરવાની કામગીરી શરૂ કરી હતી। ત્યારે આમોદ વહીવટીતંત્ર વહેલી તકે પાવર ગ્રીડ કંપની સામે કાર્યવાહી કરી ખેડૂતોને ન્યાય અપાવે તેવી માંગ ઉઠવા પામી છે। મારે હરાના એકરની જમીનની પથારી પડી ગઈ, મારે ઘઉં છે, મારે તુવેર છે, કપાસ છે, એને નુકસાની કોણ આપશે? આ લોકોએ અમને એવું કહેવા માગે કે આજે એમ કરે તેમ કરીએ, મામલતદાર કોર્ટે તમારે ભરોસા આવવું પડશે। હવે અમે કેવી રીતના આવીએ? અમે કામ ધંધાવાળા, અમારી ભેંસો 8 છે, આ તે અમે ધંધાવાળાને એ લોકો અમને બહુ ધક્કા ખવડાવવા માગે। હવે કરીશું વાત કરીએ તો એવું માગે તો સાહેબ અત્યારે આવશે આખો દિવસ અમારો ટાઈમ પાસ કરાવે ને અમારે ઢોર બી ભૂખે મળે એવું પોઝિશન છે। તમને કોઈ નુકસાની આપી છે? નહીં, બિલકુલ નહીં। હા, નુકસાની આપ્યા વગર ખોદી કરી છે તમારું ખેતર? 1 રૂપિયો લીધો નથી। હા, 1 રૂપિયો આપણે કોઈ સાહેબે આપ્યો નથી। તમને નુકસાની આપ્યા વગર આ લોકો કામ કરે છે, તમે એમને કહો છો તો શું કહે છે લોકો? એ લોકો એવું કહે છે તમારે આજે ફોર્મ ભરાઈ જશે, તમારે ભરોસા આવવું પડશે, મામલતદાર જોડે વાત કરવી પડશે, એ રીતની વાત કરે।